નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો કેશોદના નેશનલ હાઈવે પર બે બાઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કેશોદના નેશનલ હાઈવે પર ફરી એક વખત અકસ્માતની ઘટના સર્જાઈ છે, જેમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી ગંભીર રીતે ઘવાયેલ ત્રણેયને જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા છે. કેશોદ જૂનાગઢ નેશનલ હાઈવે પર બે બાઇક સામસામે આવી જતા સર્જાયો છે અકસ્માતમાં પતિ પત્ની સહિત 4 ને ઈજા પહોંચી છે. 3 ને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. 4 ઈજાગ્રસ્તોને કેશોદની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ મહિલા સિવાય 3 ને જૂનાગઢ ખાતે રિફર કરાયા છે. બાઇક ચાલક બાટવાના વિષ્ણુભાઈ ધીરુભાઈ ડગરા, વિક્રમભાઈ ધીરુભાઈ પરમાર તેમજ કેશોદના મોવાણાના પતિ પત્ની કાંતિભાઈ ભગવાનભાઈ મારડિયા અને નિર્મળાબેન કાંતિભાઈ મારડિયાને પહોંચી છે ગંભીર ઈજા. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે. રોંગ સાઈડમાં કેશોદ તરફ આવતી બાઇક અને રાઈટ સાઈડમાં બાટવા તરફ જતી બાઇક સામસામે સર્જાયો છે અકસ્માત. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. કેશોદના બાયપાસ રોડ ઉપર સર્વિસ રોડ બનાવવા લાંબા સમયથી માંગણી કરવા છતાં ન બનાવતા છાસવારે અકસ્માતની ઘટના બની છે. કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે અકસ્માતની ઘટનાના સમાચાર મળતા લોકો ઉમટ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.